દાહોદ રેલવે કારખાનામાં સિમેન્સ લોકોમોટિવ પ્રોજેક્ટ, જેમાં દાહોદના લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા ભરતી મેળો યોજવામાં આવ્યો। દાહોદ સિમેન્સ લોકોમોટિવ પ્રોજેક્ટ રેલવે કારખાના દાહોદમાં લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા બેરોજગારી ભરતી મેળો યોજાયો, જેમાં 4000થી વધુ બેરોજગાર લોકો તેમના બાયોડેટા સાથે પરેડના 7 રસ્તા મેદાન આવી પહોંચ્યા હતા। દરેક વ્યક્તિ ડિસિપ્લિનમાં જોવા મળ્યા હતા અને ખરેખર બેરોજગારીનું પ્રમાણ દાહોદ જિલ્લામાં અનહદ રીતે વધતું જઈ રહ્યું છે તે ખરેખર આજે જોવા મળ્યું હતું। સિમેન્સ કંપનીમાં એચઆર ડિપાર્ટમેન્ટની માંગ લાંબા સમયથી ચાલુ હતી, જે પ્રક્રિયા રોકાઈ ગઈ હતી, જેને ધ્યાનમાં લઈને આજે મોટી સંખ્યામાં બેરોજગાર લોકો તેમનો બાયોડેટા આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા આયોજન સફળ રીતે પાર પાડવામાં આવ્યું, જેમાં સિમેન્સમાં હોદ્દેદાર દ્વારા તમામના રિઝ્યુમ સ્વીકારી લાયકાત તેમજ જરૂરિયાત પ્રમાણે આવનાર ભરતીમાં આવેલ ડોક્યુમેન્ટને ધ્યાનમાં લેવામાં આવશે તેવું સૂચન સિમેન્સ કંપનીના પદાધિકારી દ્વારા લોકલ ભરતી સમિતિ આયોજન સમિતિને આશ્વાસન આપ્યું છે। દાહોદ જિલ્લામાંથી પધારેલ બેરોજગાર નવયુવાનો દ્વારા સમિતિનો આભાર માન્યો હતો। રિપોર્ટર દીપેશ ચૌહાણ, દાહોદ।